કુંભમાંથી પરત ફરી રહેલા અંકલેશ્વરના નકુમ પરિવાર અને પટેલ પરિવારને નડ્યો અકસ્માત. કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નકુમ પરિવાર અને લાકડા વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા. 5 સભ્યોના નકુમ પરિવારમાં 2 પુત્ર એ માતા પિતાની છત ગુમાવી હતી. પટેલ પરિવારને ઈજા થતા લીમખેડા અને દાહોદ ખાતે સારવાર હેઠળ ખસેડ્યા. લીમખેડા હાઈવે ઉપર ઉભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાયું હતું, જેમાં નકુમ દંપતી સહિત 4ના મોત થયા હતા અને 5થી વધુ ઈજા પહોંચી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા દેવરાજસિંહ નકુમ પોતાની પત્ની જસુબા અને 2 પુત્ર અને પુત્રવધુ સાથે 5 સભ્યો પ્રયાગરાજ ગયા હતા. તેમની સાથે સોસાયટીમાં જ રહેતા કેશવલાલ પટેલ અને તેમની પત્ની સવિતાબેન સાથે અન્ય સગા સંબંધી સાથે ટેમ્પો ટ્રાવેલર્સમાં ગયા હતા. જેઓ ગતરોજ પ્રયાગરાજથી દર્શન કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. તેમની ટાટા વિગર ટ્રાવેલર ગાડી રસ્તા ઉપર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. અકસ્માતમાં દેવરાજસિંહ લાખાભાઈ નકુમ, તેમની પત્ની જસુબા દેવરાજભાઈ નકુમ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમની સાથે તેમના ધોળકાના સંબંધી સિદ્ધરાજસિંહ ડાભી તેમજ રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાંની જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થ દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, તથા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.